કારણ કે હેવાયા હોય, એ ઠાકોરજીથી હેવાયેલા હોય, માહોલથી, મંદિરથી, એ વસ્તુથી ને, એ જેના ઘરે પધરાવ્યા હોય એનાથી ને, એને થાળ ધરાવે તો એનાથી ચલાવી લે. જો કોઈ દિવસ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણા સિવાય ચાલે નહીં. જેમ કે આપણા છોકરાને ના ચાલે, પણ ન છૂટકે કહું લે, જેમ આપણે કોક વાર બીજાને ત્યાં મૂકવો પડે. એકવાર ખબર છે, આરાધ્ય નાનો હતો, 3 મહિનાનો, અને આ મકાનનું આપણે બધું જોવા આવ્યા, આજે રહીએ. સામે ભાભીને કીધું કે 5 મિનિટમાં આવીએ છીએ, કારણ કે ત્યાંથી અહીં એટલું જ હતું. તમે અહીં બેસો ને. એ બેઠા ને એમનો મોબાઈલ રણકો, આરાધ્ય ઉઠી ગયો. હજી તો અહીંયા પગ મૂક્યો ત્યાં ફોન આવ્યો, કજીએ ચડ્યો છે. તો લૌકિકમાં છોકરાઓ મા બાપ વિના ન રહે, ઘરના વિના ન રહે, તો અલૌકિક કાંઈ મૂર્તિ નથી હો મારવાલા. એ કાચનું પૂતળું નથી, એ સાક્ષાત ઠાકોરજી છે. તો એ કેવી રીતે રહે? સાક્ષાત નથી માનતા તો સેવા કરવાની જરૂર નથી. પણ જો સાક્ષાત છે, પુષ્ટ કરેલા છે, તો ગમે ત્યાં તો ના જ પધરાવાય. મને બરાબર યાદ છે, રાજકોટમાં એક વૈષ્ણવ હતા. હવે એ બિચારા 18-19 વર્ષે વિધવા થયા. હવે એણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. સસરા હતા, સાસુ નહોતા, અને ડેલી બંધ મકાન. હવે 8 આમની સેવા. કે મારે બીજું તો મારે લૌકિક તો હવે કાંઈ છે નહીં. એટલે એના સસરાએ કીધું, બેટા કોકવાર વાત વ્યવહાર હાથ. એ કે બાપુજી અમારે દુનિયાથી લેવા નહીં તો દેવા. જે વ્યક્તિથી મારે દુનિયા સાથે લેવા દેવા હતી એ તો અત્યારે ભૂતલ પર છે નહીં, એ તો લીલામાં પહોંચી ગયા. હવે કોઈને ખોટું લાગે, સાચું લાગે, ના આવી, આમ કેમ કર્યું, હવે મારે એનાથી મતલબ નથી. પણ મારે તમને એક વિનંતી કરવી છે. એ જમાના મોબાઈલ નહોતા, ફોને બહુ ઓછા હતા, ભાગ્યે જ હતા. એટલે કે હા બોલો બેટા, કાઠિયાવાડને વહુને મોસ્ટલી તમે કહે, બોલો બેટા. એ કે સગાવાલામાં તમે એટલું કહી દેજો કે કોઈ લીલામાં પહોંચે કે પિંડરું આવે ને તો મને સમાચાર ના આપે. મારા ઠાકોરજીને હું આજે નહીં, કાલે નહીં, ક્યારેય ક્યાંય પધરાવીશ નહીં. એ કે બેટા સાજા માંદા થશો તો મને મારા પ્રભુ એવું નહીં કરે, એવો વિશ્વાસ. હવે આનંદ કરે, સેવા પહોંચે ને સાંજે અનોસર થાય પછી સત્સંગ કરે. તો 5-6 બંગલા મૂકીને એક બંગલો હતો, કરોડોપતિ. એકવાર એને ઘરે સૂતક આવ્યો. એટલે એણે પૂછ્યો, ઠાકોરજી ક્યાં પધરાવા? તો કે કુસુમબેનના ઘરે. આ દીકરી હતી ને એનું નામ કુસુમ હતું. પછી તો કુસુમબા થઈ ગયા, ઉંમર થઈ જાય એટલે થઈ જાય ને. એટલે કે કુસુમબેનના ઘરે. એટલે એની બહુ તરત બોલી, કુસુમબા અત્યારમાં ડેલી નહીં ખોલે, અને દાદા અત્યારે યાર્ડમાં ગયા હશે, નોકરી કરે. એટલે કુસુમબેન સસરા જાય સવારે યાર્ડમાં, એટલે ડેલી એ સાંકળ કરીને તાળું મારી દે. મારા પ્રભુની સેવામાં શું કામ ડિસ્ટર્બન્સ? હવે મારે ક્યાં કોઈ વાત વ્યવહાર છે?
પછી સાંજે સત્સંગ હતો. એ પૂછે નહીં કેટલા આવ્યા, કોણ આવ્યું, કોણ ન આવ્યું. પણ મારા જેવા હોય ને બધે. એટલે એણે એમ કીધું કે આજ તો સવારે આવું થયું એટલે તમારું. એ કે સારું થયું ના ખખડાયું, તાળું જ હોય છે. બીજી કોઈ ચર્ચા જ ન કરી. હું પધરાવતી નથી, કશું જ નહીં, એક જ વાંકે સારું થયું તાળું હોય ને. જુઓ, આ બધાની ચર્ચા જ ન હોય. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. તો પ્રભુમાં આવી આસક્તિ જોઈએ જે આપણને નથી. આપણે તો 2 દિવસ ક્યાંક છોકરાઓ જાય ને, હવે મારાથી નહીં થાય, ઠાકોરજી ક્યાંક અલા પણ તું બેન જમીશ કે નહીં, અમે તો ખીચડીને શાકે ખાઈ લે, તો ઠાકોરજી ક્યાં કે મને 56 ભોગ ધરાવ. આપણે હમણાં ફરવા ગયા, ઠાકોરજી સમજી જ ગયા હતા કે હવે લોચાન લાપશે જ છે. પણ એને આપણે બીજું ખાતા હોઈએ બહારથી મંગાવીને, અને એને આવું ધરતા હોય ખીચડી શાક છે કે પૌવા છે કે ઉપમા છે, કારણ કે લોટ તો બંધાય નહીં. પછી આપણે બહારથી એમ કહીએ ચલો ટિફિન મંગાવો, આપણે જમી લઈએ, તો ઠાકોરજીને ખોટું લાગે. સાક્ષાત છે તો ખોટું લાગે, મૂર્તિ માનીએ તો કાંઈ નહીં. તો એ મહિનો આપણને મજા આવી ને ઠાકોરજીની મજા આવી. એને મતલબ એની માથી જ. 56 ભોગ તો એને ઘરે છે, આપણે આ ગોખલામાં આવવાની કાંઈ જરૂર નથી. જે લક્ષ્મીનો પતિ છે, જે કસ્તુરી તિલક કરે છે, એને તમારે શું 56 ભોગ જોઈએ છે? તમારો ભાવ જોઈએ છે. યથા દેહે તથા દેવે. બસ તમે રહ્યો છે એવી રીતે ઠાકોરજીને રાખો. એક નાની વાત, એક રાજમાં રાજા રોજ સવારે હાથીની અંબાડી ઉપર ચડી અને રાજમાં વિહાર કરવા નીકળે કે મારા રાજનું અર્થકારણ મારે જોવું હોય તો મોચી બરાબર એનું કામ કરે છે, સોની બરાબર એનું કામ કરે છે, દરજી બરાબર. વર્ણાશ્રમ ધર્મ હતો ત્યારે, કોઈને કાંઈ તકલીફ નથી ને. તો સવારે 10 વાગે એનો દરબાર શરૂ થાય એટલે સવારે ઉઠી નાહી ધોઈને નીકળે. આજુબાજુ સૈનિકો હોય. બરાબર ચોક પાસે આવ્યા. એ ચોકમાં આ બાજુ શાક માર્કેટ, આ બાજુ બધું કોઈનું સાયકલ હોય ને કોઈનો ઘોડો હોય ને કોઈનો એ જમાનામાં. એટલે સૈનિકોએ કીધું કઈ બાજુ? એટલે કે સામેની બાજુ. સામેની બાજુ ગયા તો એક સંત મહાત્મા બરાબર વચમાં બેઠા હતા. રાજાએ કીધું આના અંબાડી આવે છે, હાથીની ખબર નહીં પડતી કે સાધુ મહાત્માને કયો એક બાજુ બેસી જાય. એટલે સૈનિક ગયો, સંત મહાત્મા એક બાજુ બિરાજો. એ કે કેમ? એ કે રાજાની સવારી આવે છે. એ કે રાજાની આવે કે રાણીની આવે? હું જ્યાં બેઠો છું ત્યાંથી ઊભો નહીં થાઉં. જઈને સેનાપતિનો તો રૂઅબ હોય જ. અમે ચા કેટલા કરતા કેટલી ગરમ હોય. ઓ બાબા ખડે હો જાઓ. क्या बात है बोल. ये राजा खड़े हो गए, हाथी की अंबारी खड़ी हो गई है.
मालूम नहीं तुमको? एक बाजू बैठ जाओ। यहाँ से मैं नहीं हटूंगा जब तक मेरी इच्छा नहीं हो। मैं यहाँ ही बैठूंगा। સેનાપતિએ કેટલું કીધું, ન ગયા. રાજાને એમ થયું કે આ મારો સૈનિક ગયો એ પાછો આવ્યો, આ સેનાપતિ ગયા એ જાતે ઉતરી અને અહીંયા આવ્યા તો સેનાપતિ માથાકૂટ કરતા હતા. એટલે રાજાએ કીધું, त्यागी जी महाराज अब एक तरफ हो जाएंगे क्या? तो कि पहला वाला सैनिक था ना, राजा क्या, बीजा वाला सेनापति था ना, राजा क्या, और आप राजा साहब हो ने, तो क्या कैसे पहचान लिया? वो व्यक्ति की बोली होती है ना, भाषा. पहला आया वो तोंड मिजाजी था, ये सेनापति आया वो मेरे को नहीं बोलना कैसा था, और जिसके पास सत्ता है वहाँ ने बोला, त्यागी जी महाराज आप एक बाजू बैठेंगे, ये रास्ता है. राजा के सुन लिया सब, लेकिन राजा साहब मेरे को एक बात करनी है. क्या? आपने मेरे को त्यागी बोला? आप त्यागी है, ये लंगोट के सिवा तो कसो पहना ही नहीं. आपके पास सिर्फ एक कमंडल है और कुछ है नहीं. आप खाते किस में हो, पीते किस में हो? तो कि आप तो महात्यागी हो. राजा ने शू कीधु? आप महात्यागी हो. राजा ने हम जाणो ने क्या साधुजी महाराज मने टोंट में किए के जुदी रीते किए? पलोठी वाले ने बेसी गया. राजा क्या क्या बेटा? त्यागी पास. हाँ, मेरे को आपने क्यों महात्यागी कहा? हो महात्यागी तो बोलो ना. राजा के नहीं, आप मेरे को बताओ क्यों महात्यागी कहा? नहीं तो आपके सामने यूं ही बैठा रहूंगा, यहाँ से खड़ा ही नहीं होऊंगा. संत महात्मा के बैठो, 10 मिनट थी, 15 मिनट थी, अर्धो कलाक, बधाई जुए हाथीनी अंबाड़ी पर बैठवा वाळो धूल में नीचे आम करीने त्यागीजी महाराज सामे बैठा. त्यागीजी महाराज समझी गया हवे पात्र पाकी गयुं छे, हवे केवा वांधो नथी. सुनो राजा. हाँ महाराज, मैं त्यागी हूँ, मैंने संसार को छोड़ा है, मैंने जग को छोड़ा है. तो बराबर है, मैं त्यागी हूँ, लेकिन आप महात्यागी हो. जगत किसने बनाया? जगदीश ने. मैंने सिर्फ जगत को छोड़ा तो मैं त्यागी, और आपने जगदीश को छोड़ा तो आप महात्यागी हुए कि नहीं? राजा आम थी गयो. आपने कोई मंदिर बंधवाए राज में? नहीं. आप भजन करते हो? नहीं. कुआए पेला कुआ था, क्या कुएं खोदवाए? नहीं. कहीं धर्मशाला बनाई? नहीं. आपके राज्य में गरीबों के लिए भोजनशाला है क्या?
3 दिन से मैं भूखा हूँ। आप अपने में मस्त रहते हो।